વિરામ બાદ સ્વાગત। એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જંતુનાશક દવાઓ એક્સપોર્ટ કરતી એક કંપનીનું કૌભાંડ પકડાયું છે। જે જાણકારી મળી રહી છે તે અનુસાર ડીઆરઆઈએ કંપની ઉપર દરોડા પાડીને આ કાર્યવાહી કરી છે। ખોટી રીતે ક્લેમ કરીને 5,500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। અમદાવાદથી આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂરી જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હાર્દિક ભટ્ટ। હાર્દિક, પૂરી જાણકારી। વિધિ, ડીઆરઆઈએ જે ઇન્સેક્ટિસાઇડ્સ કહેવાય તેને એક્સપોર્ટ કરતી કંપની હોય તેનો કૌભાંડ છે તે પકડી પાડ્યું છે। 5500 કરોડ રૂપિયાનું જે ગોટાળો છે તે તેમાં સામે આવ્યો છે, જેમાં ગુજરાત, મુંબઈ અને તમિલનાડુમાં આવેલી કંપનીઓ છે તે સામેલ છે। કંપનીઓએ ખોટી રીતે ક્લેમ કરીને સરકારની જે મર્કન્ડાઇઝ એક્સપોર્ટર્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ હતી તેના થકી વધુ પૈસા મેળવ્યા છે। જે કંપનીઓએ ખોટી રીતે ક્લેમ કર્યા છે તેમની પાસેથી 52 કરોડ રૂપિયા છે તે ડીઆરઆઈએ વસૂલ પણ કરી લીધા છે। આગળની તપાસ હજુ ચાલુ છે, પરંતુ 7% જે ડ્યુટી ભરવી પડે તેના બદલે 1% ડ્યુટી ભરવી પડે તે રીતના તે લોકોએ મિસ ડિક્લેરેશન કર્યું હતું અને જે ઇન્સેક્ટિસાઇડ છે તેને એક્સપોર્ટ કર્યા હતા। આ મામલે ડીઆરઆઈ છે તે હજુ વધુ તપાસ કરી રહી છે। આગામી સમયમાં વધુ કેટલાક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે।